ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે PI2 બરોબર કન્ટિન્યુ કરતા હતા. એમાં યુનિટ 1 ટેમ્પરેચર રિગાર્ડિંગ યુનિટ કન્ટિન્યુ કરતા હતા. યુનિટ 1ની અંદર આપણે લાસ્ટ ડેફિનેશન પછી ફિલ્ડ સિસ્ટમ થર્મોમીટર છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોયું હતું. હવે નેક્સ્ટ ટોપિક છે તમારો થર્મોકપલ. થર્મોકપલની અંદર થર્મોકપલ સમજતા પહેલા આપણે અમુક એના પ્રિન્સિપલ સમજવા પડશે. બરોબર, તો થર્મોકપલ છે એ કયા બેઝિસ ઉપર વર્ક કરે છે? તો ફર્સ્ટ છે તમારું સીબેક ઇફેક્ટ. તમારું જે સીબેક ઇફેક્ટ છે એના ઉપર તમારું થર્મોકપલ છે એ કામ કરે છે. તો કઈ રીતે કામ કરશે? તો કે થર્મોકપલની અંદર બે ટુ ડિસિમિલર મેટલ વાયર હોય છે અને દે આર ટુ જંકશન, હોટ જંકશન, અને એને જોઈન્ટ કરવામાં આવે છે. એક જંકશન છે એ હોટ જંકશન કહેવામાં આવે છે અને બીજું જંકશન છે એ કોલ્ડ જંકશન છે એ કહેવામાં આવે છે. ક્લિયર? તો જ્યારે બે જુદી જુદી ધાતુ ના જે વાયરને એક સાથે જોડવામાં આવે ત્યારે બે જંકશન બને છે. બરોબર, હવે જો મેં શું કર્યું, બે અલગ અલગ મેટલ લીધી. બરોબર, હવે બે મેટલને શું કરીશ કે હું જોડીશ. બરોબર, હવે આ જે બે જંકશન છે બરોબર એ શું કહેવામાં આવે છે? એક હોટ જંકશન અને કોલ્ડ જંકશન કહેવામાં આવે છે. હવે આ જે અલગ અલગ ટેમ્પરેચર અને બંને જંકશનને શું કરવામાં આવે છે? તો કે અલગ અલગ ટેમ્પરેચર આપવામાં આવે છે અને તેના લીધે શું થાય છે? તો કે ઇલેક્ટ્રિસિટી છે એ પાસ થાય છે. બરોબર, હવે આ જે ઇફેક્ટ આવે છે એને શું કહેવામાં આવે છે? તો કે સીબેક ઇફેક્ટ કહેવામાં આવે છે. હવે જો આ બંને જંકશન છે બરોબર, હવે એ બંને જંકશન છે અલગ અલગ ટેમ્પરેચર આપવા માટે શું કરવામાં આવે છે કે એક જંકશનને મીણબત્તી વડે ગરમ કરવામાં આવે છે અને બીજા જે જંકશન છે એને પાણી અથવા તો બરફ છે એના બકેટની અંદર પુટ કરવામાં આવે છે. બરાબર, જેની મદદથી ટેમ્પરેચર છે એ ડિફરન્સ ક્રિએટ થાય છે અને અને આ જે ટેમ્પરેચર ડિફરન્સ જનરેટ થાય છે બરોબર, એ કોના સમપ્રમાણમાં હોય છે? તો કે તમારા ઇલેક્ટ્રિસિટીના સમપ્રમાણમાં હોય છે. અને આ જે ઇલેક્ટ્રિસિટી છે એને શું કેમાં મેઝર કરવામાં આવે છે? તો કે મિલી વોલ્ટની અંદર મેઝર કરવામાં આવે છે. હવે જો આ જે આખું કન્સ્ટ્રક્શન બન્યું છે બરોબર, એને શું કહેવામાં આવે છે? તો કે તેને થર્મોકપલ કહેવામાં આવે છે. સેકન્ડ તમારો પ્રિન્સિપલ છે તમારો પેલ્ટિયર ઇફેક્ટ. હવે જો પેલ્ટિયર ઇફેક્ટ શું છે? તો કે આ ઇફેક્ટ છે એ સીબેક ઇફેક્ટ કરતા ટોટલ અપોઝિટ છે. બરાબર, હવે જો ધારો કે એક થર્મોકપલના બંને જંકશનને સરખા ટેમ્પરેચર છે બરોબર. હવે જો મેં તમને શું કીધું, બે ડિસિમિલર મેટલ યુઝ કરી, હવે એના બે જંકશન બને છે. હવે આ જે બંને જંકશન છે એના ટેમ્પરેચર છે એ ઇક્વલ હશે બરોબર, સરખા તાપમાને છે અને તેમાંથી જે આપણે બેટરી છે બરોબર, એ બેટરી આપણે બહારથી આપણે ઇલેક્ટ્રિસિટી પસાર કરવામાં આવે છે. તો આ એક જંકશનનું ટેમ્પરેચર છે એ વધશે અને બીજા જંકશનનું ટેમ્પરેચર શું થશે? એટલે ઘટશે. તો આવી જે સિચ્યુએશન બને છે એને શું કહેવામાં આવે છે? તો કે પેલ્ટિયર ઇફેક્ટ કહેવામાં આવે છે. અને જો આપણે આજે બેટરી વડે જે આપણે વિદ્યુત પ્રવાહની દિશા બદલવામાં આવે બરોબર, પોઝિટિવ નેગેટિવ ઇન્ટરચેન્જ કરવામાં આવે તો ટેમ્પરેચર વધવાનું અને ઘટવાનું જે જંકશન છે એ શું કરી શકે? એ બી થઈ શકે બરોબર, એ બી બદલાઈ શકે છે. સેકન્ડ છે તમારો જે થોમ્સન ઇફેક્ટ. હવે શું કહે છે કે જ્યારે આપણી પાસે કોઈ મેટલનો વાયર છે બરોબર, એમાં અનિયમિત એટલે અનઇક્વલ ટેમ્પરેચર છે ટેમ્પરેચર ધરાવતો હોય ત્યારે તેમાંથી જો આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો અલગ અલગ ભાગમાં શું કરે છે? તો કે ઉષ્મા શોષાય છે અથવા તો ઉત્પન્ન થાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? તો કે થોમ્સન ઇફેક્ટ કહેવામાં આવે છે. આ ઉષ્મા છે એ જે તે વિભાગમાંથી પસાર થતા વિદ્યુત ચાર્જ અથવા તો તે વિભાગના છેડે લાગતા જે ટેમ્પરેચર ડિફરન્સના કહેવાય, તો કે એના સમપ્રમાણમાં હોય છે.
જો ડેલ્ટા ક્યુ નો ચાર્જ નાના ભાગમાંથી પસાર કરવામાં આવે અને તેનો ટેમ્પરેચર ડિફરન્સ ડેલ્ટા ટી હોય તો થોમ્સન જે તેની થોમ્સન ઉષ્મા છે એ કેટલી થશે? તો કે ડેલ્ટા એચ ઇક્વલ ટુ સિગ્મા ડેલ્ટા જી ઇન્ટુ ડેલ્ટા ટી. તો સિગ્મા ડેલ્ટા ટી ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ડેલ્ટા ક્યુ. બરાબર. સિગ્મા ડેલ્ટા ટી ને શું કહેવામાં આવે છે? તો કે થોમ્સન ઇફેક્ટ કહેવામાં આવે છે. અને સિગ્મા છે એ થોમ્સન કોન્સ્ટન્ટ છે. જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ છે એ નીચેના તાપમાનથી વધારે તાપમાનવાળા છેડા તરફ પસાર થાય ત્યારે શું કરે છે? તો કે ઉષ્મા છે એ શોષાય છે અને છે જે તમારો સિગ્મા છે એ કેવું હોય છે? તો ત્યારે ધન લેવામાં આવે છે, એટલે પોઝિટિવ લેવામાં આવે છે. હવે જો જ્યારે તમે મેટલ છે એ ઝીંક, તાંબુ અને ચાંદી હોય બરોબર, ત્યારે સિગ્મા છે એ પોઝિટિવ લેવામાં આવે. અને લોખંડ, નિકલ અને ટિટેનિયમ વગેરે માટે તમારે નેગેટિવ એટલે સિગ્મા છે એ તમારો નેગેટિવ લેવામાં આવે છે. ક્લિયર? આ થર્મોકપલના છે એ ત્રણ તમારા પ્રિન્સિપલ છે, બેઝિક પ્રિન્સિપલ. હવે નેક્સ્ટ છે તમારો થર્મો ઇલેક્ટ્રિક લોઝ. બરોબર. થર્મો ઇલેક્ટ્રિક લોઝ ની અંદર થ્રી છે. એક લો ઓફ ધ હોમોજીનિયસ સર્કિટ, પછી લો ઓફ ધ ઇન્ટરમીડિયેટ મટીરિયલ અને લો ઓફ ધ ઇન્ટરમીડિયેટ ટેમ્પરેચર. હવે જો લો ઓફ ધ હોમોજીનિયસ સર્કિટ છે બરોબર, જ્યારે બે જુદી જુદી મેટલને એક સાથે જોડીને તેમાંથી જુદું જુદું જે ટેમ્પરેચર આપવામાં આવે તો પણ તે ઈએમએફ જનરેટ થતું નથી. બરોબર. જો હોમોજીનિયસ મટીરિયલનો નિયમ એવું કહેવા માંગે છે કે એક જ મેટલ ધરાવતો જે થર્મોકપલ હોય બરોબર, એક જ મેટલ હોય, એમાં ડિફરન્ટ ટાઈપ ઓફ મેટલ નહીં, એક જ મેટલ હોય અને જો એમાંથી ઈએમએફ ઉત્પન્ન એ શું કરે છે? તો કે ઈએમએફ ઉત્પન્ન કરી શકતું નથી. ભલે તેને જુદા જુદા ટેમ્પરેચર આપણે આપીએ તો પણ એ શું કરશે? કે ઈએમએફ પ્રોડ્યુસ નહીં કરી શકે. એને શું કહેવામાં આવે છે? હોમોજીનિયસ સર્કિટ. બરોબર. લો ઓફ ધ હોમોજીનિયસ સર્કિટ કહેવામાં આવે છે. સેકન્ડ લો શું કહે છે? કે લો ઓફ ધ ઇન્ટરમીડિયેટ મટીરિયલને શું કહેવામાં આવે છે? તો કે સી ઇન ફિગર દો J1 and J2. This is a different metal and T1 અને T2. હવે જો એન્ડ સી ઇન ફિગર બે જંકશનની વચ્ચે ધે આર ટુ જંકશન, બે જંકશનની વચ્ચે મેટલ એ ની વચ્ચે અને જો મેટલ બીજી કોઈ મેટલ સી એડ કરવામાં આવે, આપણે શું કર્યું કે બે એ મેટલ છે બરોબર, એની વચ્ચે હું શું કરું છું? કોઈક મેટલ સી એડ કરી છે. હવે આ નવા બનતા જંકશન છે બરોબર, J1 અને J2. હવે આ શું બન્યું? બીજું એક જંકશન બન્યા. બરોબર. હવે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખવામાં આવે તો પણ આની ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખશે તો પણ શું કરશે? ભાઈ ઈએમએફ છે એમાં કોઈ ચેન્જીસ નથી થતો. ક્લિયર? સિમ્પલ મેં કહું તમને તો મેં એ મેટલ છે એની અંદર મેં કોઈ બીજી નવી મેટલ એડ કરી બરોબર, જેના લીધે જંકશન બે ક્રિએટ થયા, J1 અને J2. હવે જો આનું J1 અને J2 નું જો ટેમ્પરેચર હું કોન્સ્ટન્ટ બી રાખીશ ને તો પણ જે ઈએમએફમાં કોઈ પણ ચેન્જીસ મને જોવા નહીં મળે. ક્લિયર? હવે જો લો ઓફ ઇન્ટરમીડિયેટ ટેમ્પરેચર. લો ઓફ ઇન્ટરમીડિયેટ ટેમ્પરેચરની અંદર શું છે કે જ્યારે સી ઇન ફિગર કે કોઈ પણ એક થર્મોકપલ છે જેનું એક જંકશન T1 છે અને બીજું જંકશન છે એ T2 છે. બરાબર. એક જંકશન છે આપણી પાસે T1 છે અને બીજું જંકશન છે એ આપણી પાસે T2 છે. જ્યારે બીજું થર્મોકપલના એક જંકશનનું ટેમ્પરેચર T2 અને બીજું જંકશનનું ટેમ્પરેચર છે T3 હોય તો પ્રોડ્યુસ થતું જે ઈએમએફ છે એ બંને થર્મોકપલ દ્વારા જે જનરેટ થતા ઈએમએફના એલ્ગીબ્રેક સરવાળા બરાબર થાય છે. માટે ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ E1 પ્લસ E2 થશે. બરોબર. બંને કેટલું થશે?
એના સરવાળા બરાબર થશે તો કે E1 એન્ડ E2 થશે બરાબર. તો આ થયા તમારા 3 થર્મોઇલેક્ટ્રિક લોઝ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કોલ્ડ જંકશન કમ્પેન્સેશન જોશી અને એના પછી આપણે જે થર્મોકપલનું જે બેઝિક કન્સ્ટ્રક્શન છે એ આપણે જોશી. ક્લિયર? અને ટાઈપ્સ ઓફ થર્મોકપલ્સ જોશી. આટલું ક્લિયર થયું તમને? પ્રિન્સિપલ ક્લિયર થયા બધા? ઓકે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરશું ટાઈપ્સ ઓફ થર્મોકપલ અને બેઝિક કન્સ્ટ્રક્શન ઓફ ધ થર્મોકપલ્સ. ક્લિયર?